વડોદરા શહેરમાં કે પછી કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કોઈ મકાન જર્જરિત હોય કે અપાર્ટમેન્ટ જર્જરિત હોય, કોઈ પણ વસ્તુ જ્યારે જર્જરિત હોય એટલે તંત્ર તરફથી નોટિસ પાઠવવામાં આવે અને વારંવાર તેમને ઉતારી લેવા માટેનું કહેવામાં આવે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની કચેરીને કોણ નોટિસ આપશે? શું ફાયર વિભાગનું ધ્યાન અહીંયા નથી પડતું? તેવો સવાલ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કર્યો છે. અને સવાલ એટલા માટે કર્યો છે કારણ કે 1, 2 અને 3 માળના જે ટોયલેટ છે તે જર્જરિત હાલતમાં છે. આ ટોયલેટ ઉપયોગ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં પતરા પર એવા સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે, પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે કે આ ટોયલેટનો ઉપયોગ ન કરવો, તમારે ટોયલેટનો ઉપયોગ કરવા માટે બીજી જગ્યાએ જવું, બીજી જગ્યાએ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ પણ એક મોટો પ્રશ્ન છે કે આ વિભાગમાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય, અહીં મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ કામ કરતા હોય ને તેવામાં ટોયલેટનો ઉપયોગ કરવા માટે તેઓએ બીજી જગ્યાએ જવું પડે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ ટોયલેટ જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત હાલતમાં રહેલા ટોયલેટને ઉતારવાની કામગીરી કરવામાં નથી આવતી. તેના કોઈ પણ સમારકામની કામગીરી કરવામાં નથી આવતી. જો આ ટોયલેટ તૂટી પડે, મોટી જાનહાનિ થઈ શકે તેવી સંભાવના છે, તો શું તંત્ર મોટું કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે? આવા ગંભીર સવાલો અને આક્ષેપો તંત્ર પર સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કર્યા છે. અને વસ્તુ છે કે જર્જરિત કોઈ પણ વસ્તુ હોય તો કોર્પોરેશન નોટિસ આપે. એટલે પહેલો કે જર્જરિત વસ્તુ ક્યારે પણ પડી શકે છે અને જાનમાલનું નુકસાન થઈ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં આપણે ઊભા છે. આ વડી કચેરીમાં પહેલો માળ, બીજો માળ ને ત્રીજો માળ જે છે ત્યાંના જે ટોયલેટ છે એને ત્યાં પતરા લગાવી દીધા છે. એક બોર્ડ મારવામાં આવ્યું કે જર્જરિત હોવાથી ઉપયોગ કરવો નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા વિભાગ કર્યો છે ત્યાં જવું. ઘણી સારી બાબત છે. પરંતુ બીજી બાજુ વડોદરા શહેરમાં કોઈ પણ ઇમારત હોય, કોઈ પણ મકાન હોય, ક્યાં પણ એવું લાગતું હોય કે જર્જરિત છે તો વડોદરા મહાનગરપાલિકાને નોટિસ આપે છે. નોટિસ આપ્યા પછી એને ઉતારવાનું કહી દે છે, વારંવાર નોટિસો આપે છે. અરજદાર થાકી જાય, ઉતારી ન લે ત્યાં સુધી વડોદરા મહાનગરપાલિકા એની પાછળ પડી રહે છે. તો આ તો વડોદરા મહાનગરપાલિકાની પોતાની કચેરી છે. કેમ ફાયર બ્રિગેડના કશું દેખાતું નથી? જો આ તમામ ભાગ જર્જરિત હોય તો ઉતારી લેવો જોઈએ. ઉતારવામાં નહીં આવે ને આ ભાગ તૂટી પડશે તો નીચે એક્રોચમેન્ટની ઓફિસ છે, અન્ય વિભાગો છે, પાણી પુરવઠા છે, ટાઉન પ્લાનિંગ છે, આ તમામ વિભાગો તૂટી પડશે સાથે સાથે જાનમાલનું નુકસાન થશે, લોકોના મૃત્યુ થશે. તો આના માટે જવાબદાર કોણ રહેશે? તો વહીવટીવાળા. કારણ કે જો જર્જરિત હોય એને ઉતારવું જરૂરી છે, પરંતુ અહીંયા પોતાની માને ડાકણ કોણ કહે? એટલે ફાયર બ્રિગેડ પણ અહીંયા ક્યાંય બોલવા તૈયાર નથી. તો અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી છે કે આ ટોયલેટ, બાથરૂમ જે પણ જર્જરિત હોય વહેલી તકે ઉતારી લે. જો જાનમાલનું નુકસાન થશે, જર્જરિત થશે, પડી જશે અને હાલમાં જે બ્રિજની દુર્ઘટના થઈ એનો દાખલો પણ બેસાડીને કમિશનર સાહેબ આ બધી વસ્તુ જર્જરિત ઉતારી લે તેવી અમારી માંગ છે. જાનમાલનું નુકસાન થશે, કોઈનું મૃત્યુ થશે તો વહીવટીવાળા જવાબદાર રહેશે તેવી અમારું કહેવું છે.